આજે આપણે બધા જોઈશું ગોટા। અહીંયા ઉપર ચડતાની સાથે જ તમને શંખ આકારનો ગેટ જોવા મળશે। ત્યાર પછી તમને અહીંયા સરસ મજાનું સુંદર થાપનાથ મહાદેવનું મંદિર જોવા મળશે। જો અહીંયા થાપનાથ મહાદેવનું મંદિર છે। ત્યાર પછી અહીંયા બેસવાની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। હવે આપણે તળાવને જોઈશું। આ તળાવ છે। અહીંયા તળાવના કિનારે જ એક સરસ મજાનો મહેલ છે। અહીંયા ઉનાળો હોવાને કારણે તળાવ અત્યારે સુકાઈ ગયું છે। જ્યારે તમે ચોમાસામાં આવો ત્યારે આ તળાવ આખું ભરેલું હોય છે। જો કેવો સરસ મજાનો સુંદર દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ। જો અહીંયા પણ બેસવાની સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અહીંયા પણ સુંદર વ્યવસ્થા બેસવાની કરવામાં આવી છે। રાત્રિના સમયે છે અહીંયા ઘણા બધા લોકો છે અહીંયા શાંતિનો માહોલનો આનંદ માણવા માટે આવે છે। અહીંયા વૃક્ષો પણ ઘણા બધા છે। જો ત્યાર પછી હવે જો આ પક્ષીઓ છે એ પાણીમાં સ્વિમિંગ કરી રહ્યા। ત્યારબાદ એનિમલ્સ છે। જો જુદા જુદા આર્ટિફિશિયલ એનિમલ્સનું નિર્માણ કરવામાં અહીંયા આવેલું છે હાલમાં। અહીંયા જો રીંછ, આ છે જંગલી એન્ટીલોય છે। જો ત્યાર પછી આ છે રીંછ, આ મોટું રીંછ છે। જો તમને આગળથી બતાવીએ। જો અહીંયા સુંદર સુંદર છે એનિમલ્સની આકૃતિઓ બનાવવામાં આવેલી છે। ત્યાર પછી જો અહીંયા ઝીબ્રા છે, તેમજ આ ડાયનાસોર, આ મોટો ડાયનાસોર છે। આ છે ટાઈગર, વાઘ। જો હવે આગળ જતા અહીંયા છે જીરાફ। ત્યાર પછી છે કાંગારૂ છે। હવે આગળ છે ઊંટ, કેમલ। જો ત્યાર પછી આ છે ગોરીલો છે। અહીંયા બધી જ આકૃતિઓ જાણે પોતાના જ સ્વરૂપમાં બેઠેલી હોય તેવી દેખાય છે। આ છે ડિલોડોક્સ, ડાયનોસર છે। ત્યાર પછી અહીંયા ચિત્તો છે, હિપોપોટેમસ, એલિફન્ટ્સ અને હરણ છે। જો આ હિપોપોટેમસ છે, આ આફ્રિકન એલિફન્ટ્સ છે અને ઓલી બાજુનો છે એ ઇન્ડિયન એલિફન્ટ્સ છે। ત્યાર પછી આગળ જતા અહીંયા જુઓ જંગલી ભેંસ। ત્યાર પછી ડાયનોસોર છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।